ઝાડી તેમજ ધરાશાય થયેલા વૃક્ષોને ક્યારે કરશે તંત્ર દૂર? હાજીપીર ફાટકથી લઈને દેવશલ પર ગુંદલી સુધીના માર્ગમાં વધતી ઝાડી તેમજ ઓગસ્ટ મહિનાના વાવાઝોડામાં ધરાશાય થયેલા વૃક્ષો જે કોઈ મોટા અકસ્માત થશે ત્યારે તંત્ર દૂર કરશે કે શું? હાજીપીર ફાટકથી લઈને દેવશલ પર ગુંદલી જે અંદાજે 3 કિલોમીટર જે રોડની આજુબાજુ વધી ગયેલા ગાંડા બાવળની ઝાડી તેમજ ઓગસ્ટ 2024 મહિનામાં આવેલા વાવાઝોડા વખતે ધરાશાયી થયેલા વૃક્ષો હજુ એક સ્થિતિમાં જ પડેલા છે અને અમુક જગ્યાએ ગાંડા બાવળની ઝાડીનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે કે ડબલ રસ્તો છે તેમ છતાંય સિંગલ રોડ હોય તેવું લાગી રહ્યું છે। આ ગાંડા બાવળની ઝાડીના કારણે કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને નહીં તે માટે તંત્ર આ ઝાડી કટિંગ કરે અને તેમજ ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરે અને રોડની બંને સાઈડ લગાડવામાં આવેલા જગ્યા સૂચન સાઇનબોર્ડ જેવા કે દવાખાનાના, હાઈસ્કૂલના તેમજ ગામના આ સાઇનબોર્ડ તેમજ આગળ આવતા ગામોના કિલોમીટર દર્શાવતા સાઇનબોર્ડ એ પણ ઝાડીના કારણે ઢંકાઈ ગયા છે। તો શું કોઈ અકસ્માત થશે ત્યારે તંત્ર દૂર કરશે કે શું તેવા સવાલો લોકોને ઉઠી રહ્યા છે।